જય સ્વામિનારાયણ। આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ એ વિષય શીખીશું। સામાન્ય રીતે જોઈએ તો કિંમત નિર્ધારણ એટલે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવી। આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ વસ્તુની કિંમત ઉત્પાદક કે વેપારી દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ એવું નથી। કોઈ પણ વસ્તુની કિંમત એ વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા નક્કી થાય છે, અને જે કિંમતે માંગ અને પુરવઠો સરખા થતા હોય તે કિંમતને સમતોલાની કિંમત કહેવાય। હવે અહીંયા જોઈએ તો આપણને એક આંકડાકીય માહિતી એટલે કે માંગ અને પુરવઠાની અનુસૂચિ આપેલી છે, અને જુદી જુદી કિંમતે ગ્રાહક કેટલી વસ્તુની માંગ કરે છે તે અને વેપારી કેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે તે દર્શાવવામાં આવેલું છે। હવે સૌપ્રથમ આપણે જોઈએ તો કિંમત 10 રૂપિયા છે, ત્યારે ગ્રાહક 5 કિલો વસ્તુ ખરીદે છે। કિંમત 20 રૂપિયા છે, ત્યારે 4 કિલો। કિંમત 30 રૂપિયા છે, ત્યારે 3 કિલો। કિંમત 40 રૂપિયા ત્યારે 2 કિલો, અને કિંમત 50 રૂપિયા છે ત્યારે 1 કિલો વસ્તુ ખરીદે છે। અહીં જોઈએ તો વસ્તુની કિંમત ધીમે ધીમે વધતી જાય છે, તેમ તેમ ગ્રાહક વસ્તુની ખરીદી ઓછી કરતો જાય છે। એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। જે આપણે જોઈએ તો આકૃતિમાં ડીડી માંગ રેખા દોરેલી છે। માંગ રેખા હંમેશા ડીડી તરીકે દર્શાવવામાં આવે। હવે અહીંયા જોઈએ તો એ માંગ રેખા જે છે તે ઉપરથી નીચે તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે છે। કેમ? તો જેમ કિંમત અહીંયા વધતી જાય છે તેમ તેમ માંગ ઘટતી જાય છે। એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અને તેને કારણે માંગ રેખા ઉપરથી નીચે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે એટલે કે માંગ રેખાનું ઢાળ ઋણ છે। બીજી બાબત જોઈએ તો કિંમત અને વસ્તુનો પુરવઠો વેપારી દ્વારા બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે। હવે એ જોઈએ તો જુદી જુદી કિંમતે વેપારી વસ્તુનો જુદો જુદો પુરવઠો વેચવા માટે મૂકે છે। જેમ કે 10 રૂપિયા કિંમત હોય તો 1 કિલોગ્રામ, 20 રૂપિયા કિંમત હોય તો 2 કિલોગ્રામ, 30 રૂપિયા હોય તો 3 કિલોગ્રામ, 40 હોય તો 4 કિલોગ્રામ અને 50 હોય તો 5। અહીં આપણે જોયું તો વસ્તુની કિંમત જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વેપારી વધારે ને વધારે પુરવઠો વેચવા માટે મૂકે છે। કેમ? તો જેમ કિંમત વધે તેમ જો એ વધારે વસ્તુ વેચે તેને નફો વધારે મળશે। એને કારણે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે। હવે અહીં આકૃતિમાં જોઈએ તો પુરવઠાની રેખા SS તરીકે દર્શાવેલી છે। પુરવઠો એટલે સપ્લાય, એટલે હંમેશા પુરવઠા રેખાને SS તરીકે દર્શાવવામાં આવે। અહીં જોઈએ તો એ પુરવઠા રેખા નીચેથી ઉપર તરફ ગતિ કરે છે। કેમ? તો જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ વેપારી વધારે ને વધારે પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે। એને કારણે પુરવઠા રેખા નીચેથી ઉપર તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે છે। તે પણ દર્શાવે છે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે। કેમ? તો પુરવઠો અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે। હવે અહીં આકૃતિમાં જોઈએ તો ઈ બિંદુ જે છે ત્યાં વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંને સરખા થાય છે। તેથી ઈ બિંદુએ જે કિંમત નક્કી થાય છે તેને સમતુલાની કિંમત કહેવાય। આકૃતિમાં જોઈએ તો જેની કિંમત 30 રૂપિયા છે તેને વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો 3 કિલોગ્રામ સરખો છે, અને તેને કારણે માંગ રેખા અને પુરવઠા રેખા બંને ઈ બિંદુએ એકબીજાને છેદે, અને ઈ બિંદુએ જે કિંમત નક્કી થાય છે ₹30 એ સમતુલાની કિંમત છે। હવે કોઈ કારણસર કા માંગમાં ફેરફાર થાય કા પુરવઠામાં ફેરફાર થાય તેને કારણે સમતુલા ખોરવાઈ જાય છે, અને જુઓ તો અહીંયા 40 રૂપિયા કિંમતે માંગ અને પુરવઠા વચ્ચે 80 જેટલો ગેપ પડે છે, બિંદુ A અને બિંદુ C જેટલો। એવી જ રીતે કોઈ કારણસર માંગ અને પુરવઠા વચ્ચે ફેરફાર થાય તો 20 રૂપિયા કિંમતે લઈએ જોઈએ તો બિંદુ B અને બિંદુ D જેટલો ફેરફાર થાય છે। આ ફેરફારને કારણે માંગ અને પુરવઠો બંને ખોરવાઈ જાય અને કિંમતમાં ફેરફાર થઈ જાય, અને વળી પાછું કોઈ કારણસર ફેરફાર થઈને ઈ બિંદુએ વળી પાછી સમતુલા સ્થપાય, અને ઈ બિંદુએ જે કિંમત નક્કી થાય તે કિંમત વધારે પણ ન હોય અને ઓછી પણ ન હોય, એટલે એને કહેવાય સમતુલાની કિંમત।